ઓમ નમઃ શિવાય। શ્રી શિવ મહાપુરાણ ઉમા સંહિતા અધ્યાય 2 શિવ ભક્તોનો આખ્યાન। શ્રી કૃષ્ણ ઉપમન્યુને કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, શિવાર્ચનથી થયેલા શિવ ભક્તો વિશે અમને કંઈ કહો। ઉપમન્યુ બોલ્યા, હે કૃષ્ણ, હિરણ્યકશ્યપુએ તપસ્યા કરીને શિવને પ્રસન્ન કર્યા ત્યારે 10 લાખ વર્ષ સુધી ભગવાન શંકરે એમને નિષ્કંટક અને ઐશ્વર્યવાળું રાજ્ય આપ્યું। હિરણ્યકશ્યપુના પુત્ર નંદન પણ શિવજીની પાસેથી વરદાન પ્રાપ્ત કરીને યુદ્ધમાં વિજય થયા। તેમણે ઇન્દ્રને 10,000 વર્ષો સુધી પોતાનો દાસ બનાવી રાખ્યો। સતમુખ નામના દાનવે શિવ આરાધન કરતા 1000 પુત્ર પ્રાપ્ત કર્યા। જ્ઞાનવલ્ક્ય ઋષિ શિવની કૃપાથી વેદ વિખ્યાત તેમજ જ્ઞાની થયા। આ રીતે મહર્ષિ વ્યાસે પણ શિવ ભક્તિ દ્વારા વેદ, પુરાણ, ઇતિહાસ વગેરે વિદ્યાઓમાં પ્રવીણતા પ્રાપ્ત કરી। પ્રાચીન કાળમાં જ્યારે શિવજી ક્રોધ ઉત્પન્ન થયો ત્યારે સમગ્ર પૃથ્વીનું પાણી સુકાઈ ગયું। ત્યારે દેવતાઓએ શિવની પૂજા કરી। એનાથી પ્રસન્ન થઈને શિવજીએ પોતાના કપાળમાં જળ પ્રગટ કર્યું। ચિત્રસેન પણ શિવ ભક્ત થયો। શિવ પૂજન દ્વારા શત્રુઓથી નિર્ભય થયો। શિવ પૂજન કરતા ચિત્રસેનને જોઈને ગોપી બાલક શ્રીકર પણ શિવ પૂજન પરાયણ થયો। આ પૂજા દ્વારા એણે પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી। સૌભાગ્યવતી પત્નીના સોમવારના વ્રતના પ્રભાવથી એનો પતિ ચિત્રાંગદ રાજા યમુનામાં ડૂબવા છતાં પણ મૃત્યુ પામ્યો નહીં, પણ યમુનામાં ડૂબીને ચિત્રાંગદ નાગલોકમાં પહોંચ્યો। ત્યાં નાગલોકોની સાથે મિત્રતા કરીને ઘણું બધું ધન ઘરમાં લાવ્યો। વ્યભિચારિણી સ્ત્રી સંશુલાએ અચાનક ગોકર્ણ તીર્થ ઉપર જઈને શિવકથા શ્રવણ કરી। એથી એના સર્વ દુઃખ કર્મોનો નાશ થઈ ગયો। શિવ ભક્તિથી શિવલોકની પ્રાપ્તિ થઈ। પછી પોતાના દુરાચારી બિંદુપતિને પણ દયાવંત થઈ સદગતિ પ્રાપ્ત કરાવી। મહાકાલ નામક હિંસા કરનાર વ્યાધ્રે શિવ પૂજન દ્વારા સદગતિની પ્રાપ્તિ કરી। મહામુનિ દુર્વાસાએ શિવ કૃપાથી મોક્ષદાયક શિવ ભક્તિનો સિદ્ધાંત જગતમાં વિખ્યાત કર્યો। પિતા બ્રહ્માએ શિવ આરાધનાથી જ બ્રહ્માંડના પ્રજાપતિ પદને પ્રાપ્ત કરીને સૃષ્ટિની રચના કરી। માર્કંડેય આ જ શિવની કૃપાથી દીર્ઘાયુ બનીને અદ્ભુત શોભા તેમજ શક્તિ પ્રાપ્ત કરી। આ રીતે વરદાનથી સાંડિલ્ય મુનિ જગત પ્રસિદ્ધ તેમજ પૂજનીય થયા। હે કૃષ્ણ, આ રીતે અનેક શિવ ભક્તો શિવ ભક્તિ દ્વારા સિદ્ધ થયા। ઓમ નમઃ શિવાય।